અડી કડી વાયના નવ ઘડકુઓ અડી કડી વાયના નવ ઘડકુઓ માર મેલડી માતાના વાલો અરવિંદ ભૂઓ પેપડે મોન કોઠીએ દોન પેપડે મોન ભઈ કોઠીએ દોન અમારી માતાનું મેલડી માનો ઉતરી પડ જીજે 24 થી બેગડી મેણીઓ માફો જોડ્યો હોય સમાન પરગણાની માતા દુડતી હોય મારી કાળુ હીરાની માતા બેગડી વાતવડી હોય જગતમાં દીપોરવનો અંગાત કર્યો હોય કોઈ દાડો વટ જવા દો તો દેહમાં મારી મુનાના રાવણની માતાનું વેણસા બાબો વસ્તી કહેતી હતી પડી જા અમે હો પડી ગયા તમે ઊભા કરવા નો આવતા અમને ઊભા કરવા વાળી મારી જોગણી મેલડી દીપો બેઠી છે તો સુધી કોઈ દાડો પડવાના વાળા આવવા દઉં તો કહેવાય છે મારી જોગણી દીપોનું મારી મેલડીનું વેણસા બાબો વાહ દીપોરામ વાહ મારા ભુવા દોરા પેરી મારા ભુવો વેટીઓ પેરી જોજો ભુવાન રહી ના જાઓ રેશમી તાર ભુવા તૂટી નો જાય ભુવાજી મારા રમેલ મજાય જો આવતી જો ના ઊંચાને થી થાય જોજો ભુવાન રહી ના જાઓ રેશમી ઉતાર ભુવા તૂટી નો જાય વાદી પરમ વારવીન ભુવાજી વાહ લો ભાઈ સભાવાળું મજા સભાના ભૂ ભક્તો પાવળીઓ ગવૈયો મજા ગમે ગોમના મારી જોગણીના મુગામ એમનું આ વેળાએ સભાએ મારો દેવનો ભગવાન દરેકની જય બોલો છો તે વિજાપુર નામ એમનું મારી નાતના રાવળ દેવું મજા સભાના રબારીઓ ઠાકોર દરબાર 18 નાથ છત્રી વર્ણા સભાએ બેઠી હોય અત્યારે હું સમાલની માતા ખૂબ ખમાકું છું તો ભાઈ અત્યારે વેળા છે મારા દેવનો મોડવો હશે ગમે ગમથી દેવીઓ વાય કે ખમા કહેવા આવી છે તો ભાઈ 10 વર્ષનું છોકરું ધૂણો કે 80 વર્ષનો ડોહો ધૂણો હું માતા એવડીને એવડી છું શ્યામભાઈ દીપોરામ અત્યારે મારા દેવના ભગવાન ખમાકે છું એટલે જગતમાં ભુવનો નોમ નાના મોટો હોય મારા જગતમાં છે ભવળો દેવનો કોમ નાના મોટો નહીં જેનો સાચો વિશ્વાસ જેનો સાચો ભરોસો જેની સાચી નોબીનો દીવો હોય એનું ટોપું કરનારી માતા છું તે તમારા મારા લેખ હશે અત્યારે આ જોગણીના ટવકે અત્યારે મારા આ શ્યામભાઈના ટવકે હોય ખમા કહેવા આવી છું તો નાતના મેમોનો નાતની માતા છું જગત મોનો એની થઈને ધૂણું છું પણ જેનો મારો જરૂર હોય મારો જેનો ભાવ હોય એનો સ્વભાવળીના ભાવમાં કભાવ નહીં થતો એવું મારા દેવના રોમ બોલું છું અત્યારે તે ભાઈ અત્યારે આ વેળાએ છે ભાઈ હું જીજે 24 હું સમાલ પરગણ હું મુનોના રાવળની હું કાળુ હીરાના 32 ની મેલડી ખમાકો છું ભાઈ આ બાજુ મહેમાનો ને છે બેહી જજો ભાઈ તો દરેકનો મજા આ ગાય કુંવાસી બેન દીકરીનો મજા આ તમારું બે હાથે આલેલું 1000 હાથે ભગવાનના ચોપડો જમા થઈ જાહો રૂપિયો હવા રૂપિયો વાપરેલો ભગવાનના ચોપડો હવા લાખના લેખે વિશ્વ બરોહો બાબા વિશાલ યોગી મજા બાબા આ તમારા સાઉન્ડ તમારા રીધમે મજા આ લાઈવ કેમેરે મજા એટલે છે ભવળું પળ વગર મોતી નો બાકી આ પળ નો પાચ્યો છે
તો જ આ ભુવાઓ આયા હશે. નકર માતાઓ બધા ધૂણે છે પણ અલગ અલગ વાતો સાંભળી. એટલે કોક ઓના અત્યારે ભગવાન રાજી છે, આ કોક તમારી વેલીની પુનઈ હો તે ફોન હાટે અત્યારે આ જગતના મોનવી હોય નમ્યા. નકર એક મહિનો ચેડીએ ફરો ને તો અમુક ટાઈમ નહીં મળતો. એટલે આ વેળાએ છે ભાઈ તમારા મારા લેખ હશે, કોક અમારા શ્યામ ભણાના મારા લેખ હશે, તો તમારા મારા દવારકાના ઠાકર મારો 12 બીજનો ધણી છે એનથી હવાઈ વેળા લાવશે. હું ભગતની માતા ખમાપું છું. જેમ જેમ દાડો જાય એમ તમારી ચડતી કળા રહે, પણ જે મારા દેવના રંગમાં રંગાયેલા છે એમને, જેનો દેવ નહીં ગમતો ને એમને તો કદી મારે જરૂર નહીં. ચમકો જેનો મારી જરૂર હોય એનો મારી જરૂર હોય. એમનેમ તો વાટે માર્ગું છે ભાવળું, વાટમાં ટવકો કરો વાટમાં ધોડીને ભેળી થઉં છું. રોડ્યા પહેડા પણ આવે એમનો હાથ નહીં ચાલતી. એટલે દરેકનો કુસુક થાય તો હારા મોકળી કરવી, નકર જગતની કથણી ન કરતા કોઈ જડો ભેટલી થાકલો નહીં આવવાનો. પછી અત્યારે જમોનો કળજુગ છે, મૂઢો મેઠું બોલવું, પાછળથી ખેંચવાના ધંધા કરવા. પણ જગતમાં મોણ દેખાય ન દેખાય, મને દેવ ન દેખાય કે જે ખાડો કરો એ પેલો પડશે, જગત નહીં પડો. એટલે હારા મોકળી કરજો, કોઈ જડો ખોટા મોકળી ન કરતા. અન વેળા છે એનથી હવાઈ હારી આવશે. એટલે દરેકના કહેતી આવ્યું છું સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. ગમે તે સગુરુ હોય, આપણો ભાઈબંધ હોય, જેનો ભેળો હેડ્યો હોય એને દગો કરાવીને ભાઈબંધ નો કહેવાય, એનાથી જગતમાં કોઈ નુગુરો ન કહેવાય. એટલે ભેળા હેડ્યા પછી કોઈ હંગાત ગદ્દારી ન હોય એનો સંગ કરું છું. ભેળા હેડે ને અમને એવો વિચાર આવે કે અમને પાડવા છે, એમને પાડવા પેલા તમને ના પાડી દીધું મારું મેલડીનું વેણ છે. એટલે દરેકનો દહકો દુખાવો, દહકો સુખાવો, પળ વગર મોતી ન પાકી નહીં. અમુક તો આવે એટલે કહો ભુવાજી અમે આટલા ભુવો પાસે અમુક ફર્યા, અમારો વખો ન મટ્યો. અમુક ભુએ આમ કર્યું, અમુક ભુએ આમ કર્યું. એમને એમ જ કહું તારો વખો મારથી નહીં મટે. એટલે કે ચમ આજ તું બીજાની કથણી હોય કરે, કાલ બીજા મારી કરે, એટલે તને બાધા જ નહીં હાલવી. સોળું ચમ કઈ વયથી હોય ને વયથી હોય એનો ધંધો જ હોય, એટલે એવી ખમાઈ નહીં કહેતી. પણ એવું નહીં ભુવાન પૂછો પણ તમારો હાચો ભરું હો આ દીવો બેસી જાય ને એટલે જગતમાં સભાવડું પૂરું પડે એટલે અત્યારે જમવાનો આવું કહે એટલે કોકને વળી ફિટિંગ થતું છે એ પહેરી લે છે. એટલે મને હવે પાછું વિડીયોથી થોડુંક બીક લાગવા માંડી ભાઈ. અત્યારે ભુવો સિવાય ધંધો નહીં. ભુવાન ભૂવ્યું સાંભળે હકીકત આર્યું આ અત્યારે જોયા જેવી વસ્તુ હોય યાર. અત્યારે ઘેર ઘેર ભુવા. એટલે અમુક ટાઈમ પછી અમને ધૂણવા ઉપરથી એમ થાય કે હવે આપણે આ બંધ કરો. એવું નહીં કે ધૂણવાનો ના નહીં પણ ભાવળું મારી રીત હોય. મારી દેવની ગત પડો એની માતા છું, એમને ધૂણી ન કરાય. અત્યારે દાડો ઉગો એટલે એક ભૂવો નવી કોક વાત લાવો એટલે સભાવાળું એમાં તમારી મારી દરેકની આબરૂ નહીં હચવાતી. અન એકના વાદે બીજા ભુવોના નામ બદલમ થઈ છે, આવું અત્યારે મારા દેવના ભગવાને કહે છે ના ભુવાય કહે છે. એટલે ધૂણો તો હારો ધૂણો જગતમાં કોઈ આપણી કથણી કરે એવું કરશો નહીં. એ તો 4 દાડા હેડ્યું તો પડી ગયા પણ ચોય નતા પડી ગયા હતા. એનથી અત્યારે હવાયા છીએ. એમાં મારો મુનોનો તપસી ગોપાળપુરી જબરો છે. અત્યારે મુને બેઠી છું જગતમાં. અત્યારે મારી નાતનું ગમે તેટલા કિલોમીટર જો પણ મેં નોમ રાખ્યું છે. પણ સભાવાળું કોક મારા પેટલીના પુનઈના રોમ હાજર હશે, કોક આ ભુવના નો બે અત્યારે હાથ હશે તો આ બધું બન્યું છે. નકર એમનેમ તો જગત કોઈ માનવા તૈયાર નહીં. બાપનો દીકરો પજે નહીં પડતો. 12 મહિનાનો તહેવાર આવે ને તો એ તો પજે નહીં પડતા. ત્યારે પછી ભરભારી માતા એને ભરભારના ભુવોના પગ પકડવાની વેળા આવે એટલે પેલા જગતમાં મા બાપનો નમજો, કુળના દીવાન નમજો, ગમે તે પછી જવાની જરૂર નહીં. આવું મારા દેવના રોમ બોલે છે. અને રીહણું મનમનું દેવનું તમારું હશે તો જગતના ભુવા પાસે જવું જ પડશે. આમાં ગમે તેવી માના પગ ગુંજા મરી જાવ તો એમને ખમા નહીં કહે. અમુક એવું કે છે કે માસીને ધાવાથી ધાવણ ન આવે, માનો ધાવણ આવે, આવું નહીં કેતા. એમને અત્યારે મારું એવું કેવું છે કે માસી રે ને એ તમારી મારી છે બળી હોય માસી પાસે જવું પડે. એ માસી હોય એ તમારી એનો બુનનો મને તમારી મા પાસે ખમા કેવડાવે. હપાડું કરો એની બુનનો એ જ ખમા કે. એમનો માના પગ પકડી પકડીને મરી જવાનું થાય છે ભગવાન, એમ ખમા ન થાય. પણ રીત ભાત છે શેઠથી સતયુગ પોરાથી હેડ્યું આવ્યું છે.
એટલે તમે હાથો છો તો હચવા હો શિવ શંકરની સાક્ષીએ તમને રાવળ દેવનો ડેકલું આલ્યું ભગવાનની સાક્ષીએ તમને આ ઝોબટોડો મારી રખવાળું જોગણી માતા આલેલી છે બેન તીસરું મારું ભગવું ઓઢણ જગતનો ભગવો લેવું હોય તો નવ કુંડીનો હવન કરવો પડે મારા રાવળ દેવનું છોકરું જન્મ એથી જોગણી ભગવું આલે એના માટે આ ત્રણ વસ્તુની ભોન હોવી જોઈએ દારૂડિયા મારુડિયા ચોય વાટમાં લઠડવાના ધંધા ન હોય તો આ ત્રણની કોમ છે અમી ભુવાન પાવળિયા ને પછી આ રોડ ને પેલો રોડ થતા આવતા હોય મને કોમ નહીં એટલે આ વસ્તુની વર રાખો તો જગતમાં કોઈ દાડો ભીખ માગવાનો દાડો મારો જોગણીનો ભગવાન ને આ બધા આવું હું કાળું હીરાની માતા ખમાગું છું તારે લો ભાઈ કોઈ ઓભળવા આવ્યું છે કોઈ જોવા આવ્યું છે કોઈ કદાચ જેવા ભુવા ધોણેથી ચેક કરવા આવ્યું છે કોક વળી એવું કહેવા આવ્યું છે કે લાઇટું બાઇટું કરી ચેવો મોડવો છે ચેક કરી આવીએ જેવું હોય લઈને આવ્યું હોય મનમાં એવું પૂરું ના પાડું તો મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે નો ભીધી ઓર તો હારો લઈને આવ્યું છે કે મારો વખો મટાડીનો ભગવાન આગળ ખોળો કાઢીને વખો મટાડીશ કોઈ આશી લેવા આવ્યું હોય શ્યામભાઈ નો આશી આલીને મોકલીશ કોઈ કથણી કરવાઈ હોય એની આ જીવન કથણી મટવાડ્યું તો મારું કાળુની માતાનું વેણ છે મોડવો દેવનો સવણા હે ડાયરો નહીં એટલે વિશાલ 12 ગૌએ બોલી બદલાય 13 ગૌએ પહેરવા બદલાય હું બના પરગણે હું સમાલની માતા છું અમારી રીત ભાત એ નોખી છે વાહ વાહ અમારા આવા આકોટા તરફોડા હોય કે ભાઈ ડાયરો નહીં રમેલા માડી એમ કે કંધિયા ના કહે ભાઈ તમે કરો મને હુરવા દો આવું હોય ને એટલે ભાઈ અમારી અલગ અલગ રીતો હોય પણ હું માતા જગતમાં એક છું લ્યો તો વિજાપુર ડે બુટેડા મારી શેધારાવળની દીપો ખમા કે હું કાળુની માતા ખમાકું છું તારે બાબા જગતમાં દીપો ન જાણતું હોય જગત ઈંદાડો 750 વર્ષ પહેલા કદાચ મારા શેધારાવળના લેખ જાજા છે મારા શેધાન મળેલા કદાચ જગત ગવડાઈ છે એમાં દીપો રામ હોય આવ્યું હોય તો તમારા મારા અત્યારે લેખ લખાઈ જાય એમાં જોયા ગબાશું નહીં થાય લ્યો ભાઈ વિશાલ યોગી વાઘનું કોઈ દાડો ટોળું ન હોય મારું મેલડી જોગણીનું આલેલું જગતમાં કોઈ દાડો થોડું ન હોય છે ભાવળું મણની કમણીથી પેટ ભરાય જગતમાં ભેઢિયું ન તરી મારા દેવના થઈ જાય એમની ભેઢિયું ના તરતું મારું માતાનું વેણ છે બાબો ભાઈ આ છે ભાઈ દરેકનો મારી ઉગતા ભોનની માતાના દરેકને ખમા